ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગડી પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું। મળતી માહિતી મુજબ શાળામાં ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓએ બપોરે મધ્યાહન ભોજનમાં પાઉંભાજી અને પુલાવ ભાત લીધા બાદ કેટલાક બાળકોને ઉલટી ચક્કર જેવી તકલીફો શરૂ થઈ હતી। ઘટનાની જાણ થતાં શિક્ષકોને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા અને લગભગ 32 જેટલા બાળકોને સારવાર માટે મહુવાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક બાળકોની તબિયત વધુ બગડતા તેમને હોસ્પિટલમાં એડમિટ પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। તે ઉપરાંત લોંગડી ગામમાં પણ કેટલાક બાળકોને સારવાર આપવામાં આવી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે। આ ઘટનાને લઈને વાલીઓમાં ચિંતા ફેલાઈ છે, ત્યારે આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। મારું નામ રમેશભાઈ મૂળજીભાઈ ચૌહાણ, લોંગડી ગામનો વતની। આજે અમારા ગામનો આશ્રમ સમાજ છે, એના દ્વારા એક બાળકોનું બટુક ભોજન રાખવામાં આવેલું છે, બરાબર। જેમાં છાશ, પાવભાજી અને પુલાવ 3 વસ્તુનું જમણવાર હતું। બાળકોને બપોરે 11:30 જમાડ્યા હતા અને એ પછી આ 2 વાગ્યાના અરસામાં બાળકોને પેટમાં દુખાવો અને ઉલટી જેવી ફરિયાદો થઈ હતી, જેમાં વાલીઓ વધારે પડતી હતી એ આસપાસના દવાખાનામાં એ સારવાર આપી હતી, બરાબર। પછી વધારે પડતું થતાં અમે ગામ લોકો જાગૃત બની અમારા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અમે જે કાંઈ જરૂરી બાળકો જેને તકલીફ હતી એને પ્રાથમિક સારવાર આપેલ અને વધારે પડતી જે કાંઈ તકલીફ હતી એ લોકોને અમે મહુવા સરકારી હોસ્પિટલમાં રિફર કરેલ, બરાબર। અને જ્યાં અત્યારે 47 બાળકોને ટોટલ આપણે અહીંયા લાવ્યા છીએ અને એની સારવાર અત્યારે શરૂ છે। અને જેલ સ્કૂલનું નામ પ્રાથમિક શાળા લોંગડી। તમારું નામ અને શું ઘટના બની છે? મારું નામ મથુરભાઈ આદાભાઈ ચૌહાણ, લોંગડી ગામ। અત્યારે આજે છોકરાને લાવવામાં આવ્યા છે તો શું બનાવવાના છે? છોકરાને બપોરે પાઉંભાજી અને પુલાવ અને ઠંડી છાશ એને બપોરે જમણવાર હતું અને અમારા ગામમાં રામાપીરનો આશ્રમ છે ને આ સમાજ દ્વારા એને જમાડવામાં આવ્યું હતું। કેટલા છોકરા અત્યારે એડમિટ છે? અત્યારે 47 છોકરા એડમિટ છે મહુવા હોસ્પિટલ સરકારીમાં, કઈ જગ્યાએ ભોજન કરવા આવ્યા? રામાપીરના મંદિરે।